વાવ થરાદ જિલ્લા પંચાયતની પ્રથમ વખત ચૂંટણી યોજાઈ। જિલ્લા પંચાયતની 30 બેઠકો માટે 69.2% મતદાન થયું। 30 બેઠકો માટે 75 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી। વાવ થરાદ જિલ્લા પંચાયતની ચૂંટણીને લઈને લોકોમાં ઉત્સુકતા જોવા મળી। ભાજપ અને કોંગ્રેસની વચ્ચે 30 બેઠકો માટે રસાકસીની જંગ જોવા મળી। બનાસકાંઠાના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોર માટે પ્રતિષ્ઠાનો જંગ જોવા મળ્યો। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના જ્ઞાનીબેન ઠાકોર જીત્યા હતા। વાવ થરાદ જિલ્લામાં આવતી વિધાનસભામાં ભાજપનો દબદબો, ત્યારે વાવ થરાદ દિયોદર ત્રણેય વિધાનસભા ભાજપે જીતી હતી। વાવ થરાદથી યશપાલ વાઘેલા જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા, તેમની સાથેથી વધુ વિગત મેળવીએ। યશપાલ, જે પ્રકારે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ તો પૂરો થઈ ચૂક્યો છે, મતદાન થઈ ચૂક્યું છે, પરંતુ કહી શકાય કે પરિણામ પર સૌ કોઈની નજર રહેશે। ખાસ કરીને જ્ઞાનીબેન જેના સાંસદ છે, એક બાજુ કહી શકાય કે ભારતીય જનતા પાર્ટીનો વિધાનસભામાં દબદબો જોવા મળે છે, પરંતુ લોકસભાથી જ્ઞાનીબેન કોંગ્રેસથી સાંસદ છે। શું લાગી રહ્યું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કયો પક્ષ બાજી મારશે? ચોક્કસથી કહી શકાય કે બનાસકાંઠામાંથી વાવ થરાદ જિલ્લો અલગ પડ્યો છે। વાવ થરાદ જિલ્લાનું વિભાજન થયા બાદ તાલુકા પણ અલગ થયા છે। રા અને ધણીધર બે તાલુકા પણ અલગ થયા। કુલ 8 તાલુકાની સાથે સાથે કહી શકાય વાવ થરાદની જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતની કુલ 30 બેઠક છે। 75 જેટલા ઉમેદવારોએ મેદાનમાં હતા। ગઈકાલે મતદાન પણ પૂર્ણ થયું છે। કોંગ્રેસ અને ભાજપે એની ચૂંટણીનું જોર લગાવી પ્રચાર પણ કર્યો છે। એક બાજુ જ્ઞાનીબેનનો પ્રતિષ્ઠાનો જંગ છે, બીજી બાજુ દિયોદર હોય, થરાદ હોય, વાવ અહીંયા ભાજપના ત્રણેય ધારાસભ્યો છે, એટલે એમણે પણ તાકાતથી પ્રચાર કરીને ભાજપ અને કોંગ્રેસે બંને જીતવા માટે ગઈકાલે મતદાન હતું। 70% જેટલું મતદાન પણ વાવ થરાદ જિલ્લાની અંદર થયું છે। ગરમીનો માહોલ હતો તેમ પણ મતદાન લોકોએ કર્યું છે। હવે વાત એ છે કે જ્ઞાનીબેનનો એક બાજુ પ્રતિષ્ઠાનો જંગ છે, બીજી બાજુ ત્રણ ધારાસભ્ય વાવ જિલ્લાની અંદર વાવ થરાદ જિલ્લાની અંદર છે। આવતીકાલે પરિણામ છે। વાવ થરાદ જિલ્લા પંચાયતની જો વાત કરવામાં આવે તો ખૂબ જ કાંટાની ટક્કર જોવા મળી રહી છે। આવતીકાલે પરિણામ આવ્યા બાદ જ ખબર પડે એક બાજુ બિલકુલ યશપાલ, ધન્યવાદ તમામ જાણકારી સાથે જોડાવા બદલ।